અક્ષય और પીએસ બોલિંગમાં છે પીએસ અક્ષયની સામે છે લલિત નોન સ્ટ્રાઇકર ઉપર લલિત સ્ટ્રાઇકર ઉપર અક્ષય ત્રીજી સેમીફાઇનલિસ્ટ ટીમ બનવા જઈ રહી છે જે જીતશે તે એનો પહેલો બોલ પીએસ ના હાથમાં લઈને આવે છે અક્ષય માટે પહેલો બોલ અને આ લેગ સાઈડમાં ઘુમાઈ દીધું હોય નાઇનેસ તે મોજૂદ અને જબરજસ્ત ફિલ્ડિંગ જબરજસ્ત ફિલ્ડિંગની સાથે શરૂઆત થઈ છે અહીંયા કલ્પ ઇન્ડિયન્સની અને ફરીથી એક વખત લો ફૂલ ટોસ બોલ અને ફરીથી એક વખત ચકમો દીધો અહીંયા કોઈ જ રન બન્યો નથી હજી સુધી જોરદાર બોલિંગ કાલે બીજા બોલે વિકેટ લીધી હતી એક સ્ટાન્ડર્ડ બેટ્સમેનની આજે નથી લઈ શક્યા પીએસ ને રન રહેશે પણ ફરીથી એક વખત અને આ ઉતાવળ દડો ઉછાળવાની ઉતાવળમાં વિકેટ કીપરના હાથમાં આવ્યો નહીં દડો અને જોરદાર બોલિંગ અત્યાર સુધી મેડનની તરફ જઈ રહી છે આ બોલિંગ પીએસ કાકા ઉપ પ્રમુખ અને આ સ્ટ્રેટ શોટ ત્યાં ફિલ્ડર યશ મોજૂદ है અને झटको દીધો અહીંયા પહેલો शानदार जानदार चमकदार बॉलिंग का नजारा यहाँ पे पीएस काका की ओर से जबरदस्त बॉलिंग સંદીપ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ પરિવાર જ્યાંથી રમવાનું ચાલુ કર્યું છે ત્યાંથી આ સ્થાન મેળવી લીધું છે હજી ઊંડી મૂક્યું નથી સંદીપ સ્ટ્રાઇક ઉપર બોલર પીએસ કાકા એક ઝટકો દીધો કોઈ રન નથી દીધો હજી અને આ પોઈન્ટ ના ઉપરથી રન જાય રહે સીમારેખાની બહાર ચોકા વાસાની ચોકા પહેલા રન 4 રનની સાથે શરૂઆત કરી છે એની સાથે સંદીપે પહેલા જ બોલમાં જોરદાર પ્રહાર કર્યો અને આ કવર ડ્રાઈવ લગાવી ત્યાં સરકાર છે સરકારે એક એવા બેટ્સમેનનો કેચ પકડ્યો હતો કે હજી સુધી બેટ્સમેન ઉભરી નથી શક્યા એવા સરકારની પાસે જબરજસ્ત ફિલ્ડિંગ એક ઓવર 4 રન 1 વિકેટ ડીજે આકાશ મારી ઊંડી મારી ઊંડી પતંગ ટાઈમ મેનેજમેન્ટ નું પણ ધ્યાન રાખતા જઈશું પહેલો બોલ વિવેક પોકાર બ્લોકમાં જડમાં નાખ્યો અને કોઈ જ રન નહીં બહુ કંજુસાઈ સાથે અત્યાર સુધીની બોલિંગ દેખાઈ રહી છે બહુ કંજૂસ બોલિંગ કલ્પ ઇન્ડિયન્સ તરફથી થઈ રહી છે લલિત માટે વિવેક અને આ પગમાં નાખી દીધો લેગ સ્ટમ્પ છોડતો તો પગ તો આઉટ ના દીધો વિવેક પાછો બોલિંગ ઉપર કોઈ જ રન હજી સુધી આ ઓવરમાં મળેલ નથી બંને દડા થક જડ કે બ્લોક જે સમજવું હોય જેને પણ એવી રીતે એને નાખ્યા છે અત્યાર સુધી ભલે ટોપી પહેરી નાખે પણ નખાય ધન્યવાદ સ્ટાન્ડર્ડ બોલર એને જ કહેવાય હવે જે થાય પણ ચોકો છકો જ્યારે માર નામ ના લેતો માર ભાઈ ટોપીનો કમાલ દેખાતા નતા સ્ટમ્પડા માર ભાઈ ને અને ઓહો હો મોટો
મોટો ઝટકો લલિતના નામનો અહીંયા ટુડે રોયલને દીધો છે. વિકેટ વિકાએ લઈ લીધી ડીજે. વિકા જોયું ટોપી પેલા દેખાતું નતું. ટોપી ના પહેરાવાનો ફાયદો. હા, કેને ટોપી ના પહેરાવી તો ફાયદો થાય ના, એને આજ સુધી કે ટોપી નથી પહેરાવી એટલે આ ફાયદો થયો. નકા ટોપી તો ફરતી જ રહેરી બધે. હરી ટકાટક ટકાટક બેટિંગ કરવા માટે ટુડે રોયલ ને જરૂરત છે અને એનું સ્થાન હરી ટકાટક લેવા આવી ગયા છે. એ માંડ બચી ગયું પણ વાઈડ. 4 દડા બુમરાહ જે નથી કરી શક્યો અત્યાર સુધી એ વિકાએ કર્યું. એકે દડો ક્રીઝની બારેની બધા બ્લોક માં નાખેલા દડા છે અત્યાર સુધી. આ પણ એવી જ રીતે હજી સુધી એક પણ રન આપેલ નથી. અને આ મેડન ઓવર, આ ટુર્નામેન્ટની પહેલી મેડન ઓવર થશે. જો બોડા પૂરા કરી જશે તો ઓવર પૂરી થશે તો બાકી બધું હરીના હાથમાં છે. પણ જરૂર છે ટુડે રોયલને એક છક્કાની તાકીદ. અને આ લેગ સાઈડમાં ઘુમાઈ દીધો અને મેડન ઓવરનો એક જે લેબલ મળવાનું હતું વિવેકે ખોઈ લીધું છે. હરી એમ થવા દે એમ નથી. ખૂબ સરસ બોલિંગ અને એટલી જોરદાર બેટિંગ ડીજે. હવે ધુઆધાર બેટિંગની જરૂરત છે. આટલી વાર તો જે થયું 6 રન થયા છે પાવર પ્લેમાં માત્ર ટુડે રોયલના. અને કમસે કમ 100 રન સુધી પહોંચવું પડશે કારણ કે ધુઆધાર ટીમ છે. કલ્પ ગાભા કાઢી નાખ્યા હતા કાલે એલકે લાયન્સના બેટિંગમાં બહુ મારેલા ભાઈ સંદીપ, એટલે રન મારવા પડશે. હરી મારવા જાય છે પણ હજી ઊંધી 1 રન લઈ શક્યો છે. સફળ 1 રન લેવામાં થયો છે અત્યાર સુધી. બંને બોલરે એક વિકેટ લઈ લીધી છે અને યસ પોકાર બોલિંગ લઈને આવી રહ્યા છે હરી ટકાટક માટે. પહેલો દડો ઉછાળ લેતો દડો ઓફ સાઈડમાં મારવો હતો પણ બેટ આવે ત્યાં સુધી દડો સીધો જ મુકા કાકાના જોડામાં આવી ગયો. તો કોઈ જ રનની અકાળ દુકાળ પડ્યો હોય રનનો. ધોયલા પાક વાળી કરવી પડશે. ફરીથી એક વખત એવો દડો પણ બહુ બારે. આ વખતે વાઇડ કરાર. एम्पायर जगदीश, काफी स्ट्रिक्ट एम्पायर में इनकी गिनती होती है. डिसिप्लिन एम्पायर जगदीश फरीથી એક વખત તૈયાર. અને આ પછાડેલું દડું સીધું વિકેટ કીપર પાસે વાઇડ દીધો છે પાછો. અને વાઇડ ની સાથે બેટ્સમેનો અને એમ્પાયર વચ્ચે ગણમથલ થઈ પણ આપણે ખબર પડશે તે કેશું. એ હવામાં એને દર્શન નીચો આવ્યો છે અને એ છોડી દેનારો હોય છોડી દીધો. અને 2 રન દોડવા જગ્યાએ 1 રન મન તો બેટ માંડ્યો હોય ભાઈ, 1 જ રન લે. હવે આળો સંદીપનો વારો. 1 ચોગ્ગો માર્યો હોય અત્યાર સુધી. જેટલી વખત સ્ટ્રાઇક મળી એટલામાં બહુ જ રન માર્યા પણ હવે ગચવાર પછી એનો દાવ આવ્યો હોય. સામે છે યસ અને આ કટ કરીએ જયેશ ત્યાં ખતરનાક એ ને આ લંગડા ભાઈ.
ઓહો ગજબ શોટ વન બાઉન્સ चौका कल वासानी चौका संदीप के बल्ले से निकलता हुआ और धुआंधार बल्लेबाजी का प्रदर्शन किया संदीप ने। लेफ्ट साइड में प्लेस किया, हवा में हार, आउट। कोई गलती नहीं की, बहुत ही आसान सा कैच लपक लिया। संदीप अच्छे बल्लेबाज माने जाते हैं टुडे रॉयल के। और स्क्वायर लेग एम्पायर के बगल में गेंद गई थी, वहां पे उन्होंने कोई गलती नहीं की। और इस वक्त अच्छी पारी खेलने की रहेगी दोनों बल्लेबाजों को। हरी काफी अनुभवी है। ડીવીએસ અને ઓહો મોટો ઝટકો લાગી ગયો અહીંયા અને એનું સ્થાન લેવા માટે જઈ છે છોટા કેપ્ટન ક્રેડાઈ છોટા કેપ્ટન વેદાંત ચાલો જબરું કર્યું જે બોલર આવે ને એક વિકેટ લઈને શાંતિથી ઊભો રહી જારો હમેલી ગોર રન બનાવવાની જવાબદારી હવે લગભગ 99% હરી ટકાટક માથે આવી પડી છે ઈ તો બેઠો જ ખુરશીમાં સાવન જનારો નથી બીક લાગી ગઈ એને બુલડોઝર ઘન મશીન પણ ઓવર થોડીક જ ને કાંઈ વાંધો નહીં દર્શન બોલિંગ લઈને આવી રહ્યા છે હરીભાઈ ટકાટકભાઈ માટે दर्शन टू हरी और देखते हैं कि क्या कौशल दिखाती। इस वक्त जरूरत है टीम को अच्छी पारी की। और ऑफ साइड में पॉइंट और गली के बीच में से निकाला है निश्चित रूप से 4 रन। बहुत ही बढ़िया स्ट्रोक। આ કઈનું કરવાનું હતું હરીભાઈ હમી દીધાવાળી વાયલી ગોળ કરો ને ખૂબ સરસ ચોકાની સાથે વાસાણી ચોકો હરીના બેટથી ડીજે થેન્ક યુ લીધું હે અને આઉટ થઈ ગયા છે બધા બોલર આવીને એક એક જણાને ઉઠાઈ જાય હવે જવાબદારી નવો બેટ્સમેન જઈ રહ્યો છે સાવન માટે सावण सावण का बल्ला तौबा तौबा जो आ टकी गयो ने तो आटली वारनी बधी मेहनत ने पानी फेरवी नाखे एटली ताकत है आ काली टोपी में। इस वक्त जरूरत है भरत इन टीम को काफी सम्मानजनक स्थिति में टीम को लेके जाए क्योंकि पारी थोड़ी सी लड़खड़ाई हुई है अभी इस वक्त। અને સન્માન દીધું 20 રન થયા છે અત્યાર સુધીમાં ને 4 મોટા વિકેટ અહીંયા લઈ લીધા છે અત્યાર સુધીમાં। સાવન દમદાર ધમાકેદાર બેટ્સમેન અને દડાને છેક બારે નાખી દીધો વાઇડ દઈ દીધો છે અહીંયા એમ્પાયરે વાઇડની સાથે 21 રન નનકડો ચોંડલો થઈ ગયો છે। મોટો ચાંદલો 101 રૂપિયાનો થશે કે નહીં જોવાનું છે વધેલી બધી ઓવરમાં। પીએસ કાકા પાસે બોલ અને એ ના ટપી ખાઈને ઉછળી ગયો અને આમાં વાક નતો પીએસ કાકાનો વિકા વળતો નહીં 4 રન સનન નનન ચોકા વાસાણી ચોકા।
नहीं वाइड નફો ચોખ્ખો નફો કહેવાય ને, ચોખ્ખો નફો કહેવાય. આ ઈ મળ્યો. હવે ઈ નફાને કેટલો કમાણીમાં પરિવર્તિત કરશે એ જોશું. उठाया है हवा में નફે નફા 6 રૂપિયાનો ધંધો કરી લીધો આ દડે 7 રૂપિયાનો. વારે વાહ, બિલ્ડર લાઈન વાળું કામ કર્યું અહીંયા. ખૂબ સરસ. ટુડે રોયલ ના બધા સાંભળતા હોય એના ઓનરો તો અમે આ કર્યું છે એને બિરદાવવું પડે. આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ મંગાવીને આટલું તો કરી જ શકાય આપણાથી. स्कोरर ने कमेंट्री वाला का भरत भाई દેવું પડે. દિનેશ બાપાને તો ખાસ ધ્યાન રાખવું જ જોઈએ. અમારું કામ મસ્ત કર્યું એમ. कोई बात नहीं. और विवेक आए हैं, स्ट्रेट ड्राइव निकाला. अच्छा फील्डिंग का प्रदर्शन विवेक द्वारा. कम से कम 80-90 स्कोर होना जरूरी है भरत इस वक्त, क्योंकि क्वार्टर फाइनल है. और 32 रन बने हैं अब तक. 32. एक सम्मानजनक स्थिति में टीम को लेके जाना है तो नो बॉल. ओहो, एक भाई बारे तो बापू पकड़ाई गयो છે પહેલી વાર. गुड डिसीजन, गुड डिसीजन. આને કહેવાય એમ્પાયરિંગ ત્રીસરી આંખ. અને બાપુ બહાર હુઈ ગયા હતા, જગાડ્યા અહીંયા એમ્પાયરે. 3 હિટ રહેશે. એક દીકરીના પપ્પા ખોવાયા છે તો આવી જાય. શું નામ? ભક્તિ. ભક્તિના પપ્પા ખોવાયા છે. ભક્તિ યોગેશભાઈ. યોગેશભાઈ જ્યાં ખોવાણા હોય ત્યાંથી સ્ટેજ પાસે આવી જાય. મળી જશે અમને યોગેશભાઈ. હા, એને નથી ખબર દીકરીને ક્યાં રહે છે. યોગેશ પપ્પા ઝડપથી આવે. ઓહો હો હો ડા 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 ઢીચક્યાવ ઢીચક્યાવ. લોંગ સિક્સર. વાસાણી સિક્સર બાય સન ઓફ વાસાણી. ડીજે યોગેશ પપ્પા સ્ટેજ ઉપર આવે. હા, આવી જાય. અરે ભાઈ યોગી. ઓહો હો હો ડા 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 ઢીચક્યાવ ઢીચક્યાવ. સિક્સર. બેક ટુ બેક બે સિક્સર. એક આ પ્રહાર. બલ્લેબાજ તેજ તર્રાર 5 બોલ 22 રન બનાવીને રમી રહ્યો છે સાવન. જે અકાળ હતો એને ખૂબ દૂર કર્યો છે અહીંયા. એ ડડા 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 ઢીચક્યાવ. તુન્ના તુન્ના. ગેંદ બહાર ગઈ. મુન્ના. સિક્સર. વાસાણી સિક્સર. ફરીથી એક વખત. એ મસ્ત બોલ સીધો વિકેટ કીપર પાસે. ઓવર પૂરી. 52 રન થઈ ગયા છે ટુડે રોયલના 3 છક્કાની બદોલત. ડીજે બેટિંગ પાવર પ્લે લેવાઈ ગયો છે અને પીએસ કાકા આવી ગયા છે. વિકો ને યશ દોડતા જશે બાઉન્ડ્રી ઉપર. રોજ સવારે દોડી રહ્યા હતા, તારે એક ભેગું ભેગું એટલે ટાઈમે બચી જાય. પ્રકાશ અહીંયા સેટ થાય પીએસ ત્યાં સુધી. આ લગભગ આમ તો બાપા દીકરા થાય કે કાકા ભત્રીજા થાય એવું કાંક હે. થોડુંક ભૂલ પડેલી પણ આવી ગયા હમહમા. સબલપુર કંપની. પીએસ કાકા ટુ વેદાંશ અલ્પેશ પારસિયા. ઓ હો 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 જબરજસ્ત. સનનનનન ધાય ધાય ચોકા. લેકે ઓર ડીજે વાસાણી ચોકા. આકાશ મારી ઊંડી. આકાશ મારી ઊંડી. ઊંડી મારી ઊંડી પતંગ. એ ઊંડી પતંગ.
પીએસ કાકા બધા ડોક્ટર ના હોય ના મારે માતા માર દે છોકરા છે બધા બાપ મારે તો બેટો કેમ વાહે રે અને અમે બાર બે ગયા અહીંયા આઉટ થયા હતા એટલે હવે આ ધોયેલા પાક વાળી કરશે પહેલા દાડે ચોકો લાગી ગયો છે और ये फिर से एक बार वन बाउंस चौका वासानी चौका તમે રમવા ધ્યાન રાખો રન આમ બને ને શું બધું હે માથે હાથ મેલી દીધો બાલ બાલ દીકરો છે એટલે આ ફેરે જીવનદાન દીધું 60 રન सबलपुर एक्सप्रेस सबलपुर बेस्टर ओ सिक्स छोटे कैप्टन ने धमाल बैटिंग की इस ओवर में पांचली ओवर में 20 रन आया था ने आए केड़ा मोड़ पहुंचवा जाए खूब धमाल करी है अहिया जे अकाळ હતો પહેલી 4 ઓવર માં એને અહીંયા ધમાલ થી અને એના સ્પોન્સર પણ ઊભા થઈ ગયા હિતેશભાઈ તમે જુઓ વળી એક દડો બચી ગયો અને વળી બીજા દડે એક બચેરો ને બીજા દડે છગ્ગો જાયરો એના કરતા ચોકા થોડા કે આખર હતા પીએસ કાકા વેદાંશ સાવન ને એમ થતું હશે કે મારાથી એ પાકો હોય ઓહો હવે આના પોઈન્ટ વધશે મારા નહીં વધે अपील करिए आउट दीधो है અને છેલ્લે છેલ્લે એક બચ્ચાને બાપાએ આઉટ કરી દીધા અને રાજી થઈ ગયા કાઈ વાંધો નહીં ક્રિકેટ છે ડીજે जयेश रन 6 ओवर में बन्या छे छेल्ली ओवर जयेश सबलपुर गेंद पेवेलियन के बाहर है मुन्ना वासानी વિકા જેટલા છક્કા જશે ને એટલા આપણે મારવાના એટલે કહી દો કંક એ દીધો હવામાં વિવેક એના નીચે પહોંચી ગયો હે હાથ ઉછાળશે અને છોડશે કહેવાનું હતું અને આ રન આઉટ કર્યો છે અને ઓહો આ બાજુ આવવાનું આ બાજુ લીધો જમણી બાજુ વળી જા આ બાજુ ઘણું દોડવું પડશે રન આઉટ થઈને આવી ગયો હે અને હવે જઈ રહ્યા છે મામા વિવેકે બહુ મોટું ઘરનાળું કર્યું છે કોનું કર્યું છે એને ખબર છે ખલી રહ્યો છે પણ શું થાય વધેલા દડામાં કચર ઘાણ કાઢી રાખે એવા બેટ્સમેન નો કેચ છોડાઈ ગયો હે સંકેત સુરાણી ડાબી બાજુ ઊંચો શોટ અને નો બોલ અપાઈ ગયો છે અને 4 છે કે 6 એ પણ કહી દો તો ભેગું ભેગું બોલાઈ જાય સનન નનન ઢીચક્યા સિક્સર વાસાણી સિક્સર વિકા કેમ લાગે રૂ અરે ફ્રી હિટ તો રહે જ ને નો બોલ માં બધાને ખબર હે અરે એક ગણ જે હો બાકી વધારે દડામાં એક અને આવી સીધી ધાય ચાર વાસાણી ચોકા બાપે લખાવેલા પૈસાને પૂરા વસૂલ કરી રહ્યો છે દીકરો
11 બોલમાં 45 રન બનાવીને રમી રહ્યો છે સાવન. અને આ હવામાં ઢીક્યા, 51 રનના બાદ ઢીક્યા, વાસાણી સિક્સર. કેચ પકડ્યો એના 1000 રૂપિયા નામ લખાવી જજો. તો ગાડી કોલેજ જાય જાનોડી તો રે તો શું ગોમડાની હોય જાનોડી. 51 રન બની ગયા છે. વિકા કેમ લાગે રૂ? એ વિકા વિકા સિક્સર, વાસાણી સિક્સર. 96 રન થઈ ગયા. વિકા 96 રન, 96 રન થઈ ગયા છે. ઓહો, અને હજી એક દડો બાકી છે. 100 રન કરવા હોય તો ચોકો જોઈશે. વિકા 100 રન સુધી પહોંચી ગયું વાઇડ ની હાથે. 97 રન. વિકેટો મળતી હતી. પહેલી 2 ઓવરમાં 2 રન હતા, ત્યાં સુધી બધું બરોબર હતું. પછી વિકાએ કેચ છોડ્યો અને 103 રન, 103 ઓવર સમાપ્તિ. જીતવા માટે 104 રન કલ્પ ઇન્ડિયન્સને બનાવવા પડશે. સાવન લગભગ 62-63 રન બનાયા છે. 13 બોલ 63 રન બનાવીને સાવન નોટ આઉટ પાછો આવી રહ્યો છે. એપ્રિસિએશન કરાય તાલીઓ પાડીને સર્વ દર્શકો. આવડું જોરદાર રમતનું ખૂબ સરસ પ્રદર્શન. ડીજે આના પછી જે મેચ રમાવાની છે બોન્જર સેલિબ્રિટીઝ અને રાજ રોયલ્સ વચ્ચે, તો બંને ટીમ ટોસ બોક્સ પાસે આવી જશે અને એ ટીમને ટોસ કરાવશે. જયેશ યા તો જિગ્નેશભાઈ ભગત શ્રી ગ્રુપ, શ્રી એન્ટરપ્રાઇઝ ટોસ કરાવવા માટે ટોસ બોક્સમાં આવશે બોન્જર સેલિબ્રિટીઝ અને રાજ રોયલ્સને. ડીજે હવે આગળનો કોમેન્ટ્રી હાલ સુમધુર, સુંદર, કોમળ, કોકિલ કંઠ એવા અમારા ઉત્સવભાઈનો અવાજ સાંભળશું આપણે. મંથન કેચ પકડશે અને કદાચ બોલિંગ આવે તો વિકેટ લે તો 500 રૂપિયા મિતેશ રામાણી તરફથી છે. જમા કરાવી જાય મિતેશભાઈ. જમા થઈ ગયા? ઓકે ઓકે. હા, નામ લોધી લેજો. હા ઓકે. હા મિત્રો, અમને कोइन जो एक पहली 1-2 ओवर में पारी लड़खड़ा गई थी टुडे रॉयल की. उसके बाद पारी को पूरी संभाला सावन ने और काफी हद तक टीम को सुरक्षित स्कोर की तरफ लेके गए हैं. हाँ, ये जग्या करजो त्या टॉस बॉक्स पासे मित्रों. तो टॉस बॉक्स पासे थोड़ी जग्या करशो. टॉस करावो छे એટલે પછી બેસજો તમે. હા, શ્રી જયેશ ભગત કે જિગ્નેશ ભગત આવ્યા છે ટોસ માટે. ઝડપથી આવે જિગ્નેશભાઈ કે જયેશભાઈ. શ્રી એન્ટરપ્રાઇઝ ના જયેશભાઈ કે જિગ્નેશભાઈ.
અને જિગ્નેશભાઈ કે જયેશભાઈ આવે છે? હા, ના આવ્યા હોય તો ગૌતમભાઈ વેલાણી આવ્યા હોય તો એ આવી જાય. ગૌતમભાઈ વેલાણી. શ્રી એન્ટરપ્રાઇઝના જિગ્નેશભાઈ કે જયેશભાઈ આવ્યા હોય તો ઝડપથી આવે ટોસ માટે. ના આવ્યા હોય તો ગૌતમભાઈ વેલાણીને વિનંતી છે કે તેઓ ટોસ કરાવશે. बॉलिंग की जिम्मेदारी संदीप के हाथों में है सामने वाले छोर से, और बैटिंग की जिम्मेदारी यश और विवेक, काफी तजुर्बे वाले दोनों बल्लेबाज, और इस वक्त जरूरत है अच्छी पारी की, अच्छी शुरुआत की. तो देखते हैं कि क्या कौशल दिखाते हैं. रिवर्स स्लिप मारने के प्रयास में चूके. यस, बाकी काम विकेट कीपर हरी टकाटक ने पूरा किया. 2-3 ओवर में पारी लड़खड़ा गई थी पूरी तरह से टुडे रॉयल की. उसके बाद पूरी पारी को संभाला है और अच्छा स्थिति में लेके गए. काफी बाहर और वाइड बॉल का इशारा एम्पायर का. संदीप गौतम भाई मारने के प्रयास में चूके गुडलैंड से गेंद उठी थी, हल्की सी अपील हुई लेकिन कोई प्रभाव नहीं. ગૌતમ વેલાણી અથવા જિગ્નેશ જયેશ ભગત શ્રી એન્ટરપ્રાઇઝ વાળા કોઈ આવ્યા હોય ટોસ કરાવવા માટે વેઇટિંગ કરી રહ્યા છીએ તમારું. हवा में है और नीचे प्लेयर से સંકેત મામા ગોલ્ડન પક ના છોડે કદી. બેબી ને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. આ બેબી ને બોર્નવિટા પીવડાવો. यश का स्थान लेने के लिए जा रहे हैं पीएस प्रकाश, और इस वक्त जरूरत है अच्छी पारी की. પીએસ કાકા 100 રનની ઉપર જવાનું છે, ધ્યાનમાં રાખીને બેટિંગ કરવાની છે. ओके, संदीप पीएस को उठाया है, हवा में है और લલ્લન કે પાસ ललन के पास गेंद गई. गेंद रुकती तब तक 1 रन से संतुष्ट. संकेत मामा માટે જાહેરાત છે. સંકેત મામા કેચ કરશે તો 1000 રૂપિયા દિનેશ માસા તરફથી છે. જીએસટી કાપી 900 મળી જશે. તો આટલું બધું ભેગું થયું તો પછી ટુડે ગ્રુપના હેમાંગભાઈ ટોસ કરાવવા આવી શકશો? ટોસ કરાવવા માટે આવી જાઓ, ઓલા બે હાજર નથી એટલે. હેમાંગ संदीप विवेक को बहुत अच्छी गेंद थी लेकिन लेग साइड में संकेत के पास गई, स्क्वायर लेग एम्पायर के पास, लेकिन उनकी कोई गुंजाइश नहीं. दोनों बल्लेबाजों को पूरी स्फूर्ति के साथ खेलना पड़ेगा, संभाल के खेलना पड़ेगा, क्योंकि लक्ष्य थोड़ा ज्यादा है लेकिन नामुमकिन नहीं है. ऑफसाइड में प्लेस किया है निश्चित रूप से. ओ हो लंबी दौड़ लगाई है. धनन सनन धनन सनन ननन 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 चौका. विवेक के बल्ले से निकलता हुआ शानदार जानदार वासानी चौका. डॉक्टर ललन आए हैं सामने वाले छोर से. ललित पीएस को टुडे रॉयल के स्कोर से ज्यादा है इस वक्त. एक ओवर के बाद 4 रन थे टुडे रॉयल के, इनके 6 हैं. ललित हवा में जरूर है और मंथन ने कैच लपक लिया. મંથન અને આ
મિતેશ રામાણી 500 રૂપિયા આપી જાય ભાઈ હમણાં મિતેશ 500 રૂપિયા જમા કરાવી મિતેશ ઉભો રગાઈ આપી દીધા આવી ગયા ઓકે 500 રૂપિયા મળી ગયા છે રોકડા જમા થયા છે રોકડા રોકડા આવી ગયા હું ભાઈ હા વાંધો નહીં હા હેમાંગભાઈ ને વિનંતી છે કે ટોસ માટે ઝડપથી આવી જાય ટોસ બોક્સમાં ગામની બહાર નહીં અબાજ વચો વચ લઈ આપ बैट्समैन कौन से नवा दर्शन ओके दर्शन आए हैं नए बल्लेबाज ललित टू दर्शन बहुत ही बढ़िया गेंद थी ब्लॉक में गेंद को डाला था मंथन ने मिस फील्डिंग की 1 रन से स्ट्राइक रोटेट करते हुए મંથન મિસ ફિલ્ડિંગ કરીશ ને તો 100 રૂપિયા માઇનસ થશે ઈ તું સમજી લેજે ને અહીંયા જમા થશે ઈ એટલે ભૂલ ના પડવી ગમે કઈ માર ભાઈ हाँ, आपे आपे ત્યાં सीखो ललित टू विवेक उठाए हैं हवा में जरूर है प्लेयर संदीप वहां पे खड़ा है 1 रन से संतुष्ट વિકા દેવીએ એમ કીધું હે મારા પપ્પા 6 મારશે તો મારા પપ્પાના ખીચામાંથી 500 રૂપિયા કાઢીને મારા પપ્પાને ઇનામ દઈશ તો છગ્ગા મારવાના હે દેવી હારું દેવી માટે વિવેક હમણાં જે ટોપ વાઇટ લખી નાખજો ટોસ થયો હમણાં છે ભૂમિ અરે સોરી બોન્જર સેલિબ્રિટીઝ અને રાજ રોયલ્સ વચ્ચે જેમાં ટોસ જીત્યો છે બોન્જર સેલિબ્રિટીઝે અને બોલિંગ કરવા લીધેલ છે બોલિંગ કરવાનો ललित है और सामने दर्शन है अच्छी पारी की आवश्यकता है लंबे शॉट की आवश्यकता है क्योंकि अगर जीत के 10 स्थानों तक जाना है तो क्वार्टर फाइनल चल रहा है सेमीफाइनल में जगह के लिए ललित लेग स्टंप छोड़ती हुई गेंद निश्चित रूप से वाइड का इशारा अंपायर द्वारा ललित दर्शन को उठाया है निश्चित रूप से और बाउंड्री 6 रन वासानी सिक्सर ललन का और में पहला छक्का दूसरा ओवर प्रगति पे ललित टू दर्शन सामने वाले छोर से प्लेस किया विकेट कीपर हरि ने गैदरिंग किया और वहीं पे रुका हुआ स्कोर अभी भी 2 ओवर 16 रन 2 વિકેટ વિકા સાવન મારી હકે તો આપણે કેમ નહીં એટલું જ કરવાનું પહેલથી કરવાનું એને વાંથી કરી દીધી તો દૈવીએ પાછું કીધું હોય કે પપ્પા છગ્ગા લગાવશે તો બધા છગ્ગે 500 રૂપિયા પપ્પાના જ તરફથી ખીચામાં કાઢીને હું દઈશ તમને विवेक का कद वामन है लेकिन काम उनका विराट है तो देखते हैं कि इस वक्त जरूरत है टीम को पूरी अच्छी तरह से खेलने की तो क्या पारी को वो संवारते हैं कि कैसा खेल दिखाते हैं वो तो आने वाला समय ही बताएगा अक्षय आए हैं सामने वाले छोर से अक्षय टू विवेक काफी युवा राइट आर्म ओवर अक्षय टू विवेक हवा में जरूर है वहां पे धैर्य खड़े हैं 1 रन से संतुष्ट वापस अक्षय के पास अक्षय टू दर्शन અનુજ એમ કરો બરાબર કોઈ ડગાવજો નહીં अक्षय टू दर्शन बहुत ही बढ़िया गेंद थी ब्लॉक में डाली थी अक्षय ने गेंद
अक्षय ने उतना ही दर्शन ने उतना ही सम्मान दिया गेंद को और 1 रन से संतुष्ट दोनों बल्लेबाज। तीसरा ओवर प्रगति पे सामने वाले छोर से अक्षय टू विवेक लेग साइड में प्लेस किया है, स्क्वायर लेग एम्पायर के बगल में से निकल गई है, निश्चित रूप से 4 रन। वासाणी चौका। ऑफ साइड में गेंद गई है विवेक। 26 बॉल 81 रन। रन का लक्ष्य बहुत बड़ा है। 26 में 81 लेकिन नामुमकिन नहीं है। विका मात्र 81 રન કરવાના માત્ર। વિવેક 50 રન કરશે તો અશોક ડોક્ટર તરફથી 1000 રૂપિયાનું ઇનામ છે। क्लीन बोल्ड। अक्षय ने बिखेर दिए हैं स्टंप। बहुत ही अच्छी गेंद डाली। कैप्टन मंथन ने ओवर देजो ने इनाम बहु वधी गયું है। जो मंथन બોલિંગ કરાવશે સંદીપ કેપ્ટન ને વિકેટ લેશે તો સ્નેહ તરફથી 1000 રૂપિયા અને મિત તરફથી મિતેશ તરફથી પણ 500 રૂપિયા છે। તો બોલિંગ દેજો એક વખત। जयेश आए, काफी अच्छे बल्लेबाज हैं जयेश। इस वक्त जरूरत है अच्छी पारी की। ऑफ स्टंप छोड़ती हुई गेंद थी और वाइड का इशारा अंपायर सुरेश भाई का। अक्षय टू जयेश। क्लीन बॉल। क्या कहना, लगातार दूसरा क्लीन बोल्ड किया इस ओवर में। बहुत ही अच्छी बॉलिंग का प्रदर्शन करते हुए अक्षय। આમ તો ઉત્સવભાઈ કેવું હોય ખબર હે, લંગડું એમ કરીને જોતો ને એવું જ કામ થઈ ગયું। લંગડા ત્યાગી પાછા આવી રહ્યા છે અને ઇન્જર્ડ ખેલાડી હવે સુરક્ષિત રહી શકશે। આજ વખત અક્ષય 1 ઓવરમાં 8 રન આપ્યા પણ 2 મોટી વિકેટ લીધી છે અહીંયા અક્ષયે। ગલગોટો વગાડો, મંથન ડાન્સ કરશે। गलगोटा बजा मेरे भाई, ए वड़ा पाऊं बजा। મંથન અહીંયા જો આપણું ટેણીઓ ડાન્સ કરી ગયું। બાપ દીકરો બે। બેટ્સમેન નું નામ શું છે ભાઈ? મુકો, મુકેશ દોલપુર। મુકો કાકો દોલપુર। सावन आयो छे बॉलिंग लईने। विका आनो के छोड़े तो आने कर तू आंगળી। विको 50 मारसे तो अशोक डॉक्टर कर देती 1000 रुपया छे। विका જેટલા મારે થાય એના ડબલ માર। ये ऑफ साइड में प्लेस किया है और बढ़िया कैच है। बધી બાજુ અક્ષય જ છે। શું શાનદાર શાનદાર। 3 મેઇન વિકેટ, એમાં 2 ને બોલ્ડ કર્યા અને એકનો કેચ પકડ્યો તો જબરજસ્ત સી ફાળો અને ફિલ્ડિંગમાં આપ્યો છે અક્ષય ચૌધરી। મિતેશ ચૌધરી, સન ઓફ મિતેશ ચૌધરી ડીજે। આકાશ મારી ઊંડી, આકાશ મારી ઊંડી, ઊંડી મારી ઊંડી પતંગ, એ ઊંડી પતંગ, અલ્લાહ સે ચડવા લાગી પતંગ। एनसी 6 मारसे तो राहुल नरसिंह पोकार तरफથી 500 રૂપિયા एनसी। अक्षय ने 500 रुपया एनी बेन पूर्वी तरफ थी। हो पूर्वी जोड़े से लई ले अक्षय, छोड़तो नहीं। हाँ
मोटी बोन कन मगाए वांधो नहीं। हाँ बोले अच्छा कैच लिया था अक्षय ने, कोई गलती नहीं की, बेहतरीन कैच लिया था। और सावन અને વિવેક અમારી જર્સી કાલથી ઉતરી ગઈ, તમે આજે પહેરી તો હે એટલે રાજી થાઓ, ડાન્સ કરો. ભાઈ सावन टू एनसी मारने के प्रयास में चूके વાઈડ वाइड। બીક તો જુઓ, સાવન ને બીક ટોપી નાખી વાઈડ કરાર દઈ દીધો. બોલો એટલી બીકે એનસી ની, કારણ કે સિક્સર માસ્ટર છે એનસી, नाम ही काफी है। નામ. એ અને લાંબો આઉટ. 500 રૂપિયા લાલચમાં બધા આવેલા ને જાહેરા અહીંયાથી લાભ. જય જઈ રહ્યો છે, જય. PS નાચ, PS નાચ. PS નાચ. ઊભો થઈને. અને આના પછી સરકાર તૈયાર રહેશે બેટ લઈને. આના પછીની બોલિંગ મંથન જ નાખશે, કોઈએ લીધી તો વાત હે. એ બાપા રાખજો, એ સરકાર જશે હવે બેટિંગ કરવા, કોઈ જ નહીં બીજું. ત્રીજી વિકેટ આ ઓવરમાં લઈ પાડી છે સાવને. હે પાયલાની દોરી પંજાણી પતંગડી, પાયલાની દોરી પંજાણી પતંગડી, हेलो हेलो एक मिनट आ भाई आउट થઈને આવ્યો, નામ શું? જય જય. જય। હા નામ તો બોલવા દે, બકા લખવું પડે સ્કોર અહીંયા। હા, નથી લખવું પડે Credit ભાઈ, તો આને- કાંઈ વાંધો નહીં। આ તો કારકિર્દી વિપુલ. સારી ક્રિકેટ નહીં, ભલે, ભલે, વિપુલ. વિપુલ સરકાર. હા અલ્યા ભાઈ વિકેટ ના પાડ દેતા, બહુ બધી વિકેટ લઈ ગયો છે અને એને વિપુલ સરકાર. અને આ લેગ સાઈડમાં ઘુમાઈ દીધી છે, જોરદાર સંકેતમાં બાર જમણી બાજુથી 4 રન. આ સરકારને ઓપનિંગમાં મૂક્યો હોત તો કાંઈક જુદું હોત હો ભરત। સરકારનું કામ જુઓ, આ વિપુલ આ વિકા બધા છે ને બદલા લેવા હારું એને નથી દેતા. હા પીએસ બધા આગળ ગયા હતા, પણ આને મૂક્યો હોત તો પરિણામ જુદું હોત કદાચ। આવતી ચાલ આના પછીની ઓવર મંથન જ લેશે અને રૂપિયા વધશે. ઓહોહોહોહો, સરકાર આ જો સરકાર વિકા જુઓ તમે આ બધું, એને તમે ચાલુ પાડો પીએસ, ચાલુ પાડો। રસિયો રૂપાળો રંગ રેલિયો. બેક ભાઈ બેટ થી ઓકે બેટ હરી ઈ કેસે કેવા દે રન વધારવાના આપણે. લેગ ભાઈ બેટ મંથનની થી ઓવર આવી છે હવે, મંથનને ઓવર મળશે છેલ્લી. લેગ ભાઈ છે, એમ્પાયર નો ડિસિઝન હશે, એ બેટ થી રાખો. બેટ થી આવી ગયો એમ એમ્પાયરે કહી દીધું. મંથન ને છેલ્લી ઓવર દેવાની છે, વિકેટો 2-3 બચાવી રાખજો, કારણ કે 1000 રૂપિયા સ્નેહ, 1000 રૂપિયા સાગર, 1000 રૂપિયા CH પટેલ, 500 રૂપિયા મિતુ રામાણી વિકેટ લેશે તો આપવાના છે મંથન ને. અને એ બધા જ સંદીપ, એ બધા દડા નવા બોલ પ્રેક્ટિસમાં લેવા માટે અહીંયા ડિક્લેર કરવામાં આવશે, એટલે તમે એને ઓવર દેજો ને દેજો જ. સંદીપ 3500 રૂપિયા મંથન વિકેટ લેશે તો આપણે દડા લેવામાં એટલા ઓછા કાઢવા પડશે, એટલે સમજી વિચારીને કામકાજ કરજે. જઈ આવતા પાવર પ્લે ઓકે। સંદીપ વિકેટ નહીં લે ને આ ઓવરમાં તો 500 રૂપિયા ગૌતમ તરફથી. સંદીપ વિકેટ નહીં લે તો મેડન ઓવર કાઢશે તો
મેડન કાઢશે તો 500 રૂપિયા. અને વિકેટ લેશે તો 500 રૂપિયા. મેડન ના 1000 है संदीप. तू दड़ा खाली काट खाली. स्क्वायर लेग एम्पायर के बगल में गेंद गई है. मंथन और मंथन डाई मार से तो 100 રૂપિયા પણ ના મારી. મંથનની ડેબ્યુ ટુર્નામેન્ટ છે એટલે બધું જ એના ઉપર હોય જ અને પ્રદર્શન પણ એવું લાજવાબ છે. પહેલી વિકેટ એના કેચ થી ચાલુ થઈ આજે संदीप कमेंटर छोड़ से અને Next set में મુકા press किया કાકાએ है. ફરાઈ દીધી છે. 4 રન લેગ બાય. આ વખતે લેગ બાય ના 4 રન. વાસાણી ચોકાર. संदीप कमेंटर छोड़ से મુકાને अपील हुई है लेकिन ऑफ स्टंप छोड़ती हुई गेंद थी. કમર ઉપર લાગી है પાછી. लेग बैक के रीत 1 रन. मुको 6 मार से तो चिंतन चोपड़ा धरती 1000 रुपया. हवा में है और ललित ने लंबी दौड़ लगाई है लेकिन नाकामयाब. ફોર જારી હે. આવા તો ફોર સાવન પકડની ને કદી જાય રહી ને બિચારા બધાને તમે આવું બધું શું કરવાનું? છગા તમે મારો રહી થોડા મારનારા હતા. સરકાર જો તો હાંફી રહ્યો કમરે હાથ દેવો પડ્યો અને તું વળી ચાલી જાય અહીંયા આવી માંડ દાવડો ઊંચો માર્યો હોય અને આવીને તું વિકાને પગે લાગી જજે. બહુ રન તને દેવડાયા. મેન ઓફ ધ મેચ દેવડાવશે. लेफ्ट साइड में प्लेस किया है. वहां पे संकेत खड़े हैं. उन्होंने गेंद को उठाया. तब तक 1 रन से संतुष्ट दोनों बल्लेबाज. ઓહો તેરમાં 61 અને પીળા કપડાવાળા બાઉન્ડ્રી થી દૂર બેસજો મિત્રો હો. લાગી ના જાય કે ને મેચ રમવાની આન પછી 13 बॉल में 61 रन और हवा में है ચોકો. और 4 रन. રોણા શેર મારે રોણા શેર મારે ચાલી કિસ્મતની ગાડી ડોબ ગેર મારે ઇન્સ્પાયર 11 અને વાસાણી સ્ટ્રાઇકર વચ્ચે જે મેચ રમાઈ હતી એના મેન ઓફ ધ મેચ એ મંથન ને બોલિંગ દેજે ને સંદીપ. યાર આવું શું કરવાનું? એ સંદીપ એ હાંભળ ને માર ભાઈ આવું કરવાનું. મંથન ને આ કેટલું બધું આનું છેલ્લું. તું વિકેટ ના લેતો ભાઈ. અક્ષય તને કહી દો બારે દડા નાખજે બધા. ઇન્સ્પાયર એવેન્જર્સ અને વાસાણી સ્ટ્રાઇકર વચ્ચે જે મેચ થઈ હતી એના મેચ વાસાણી સ્ટ્રાઇકર છે જીતી હતી અને મેન ઓફ ધ મેચ થાય છે સંજુ બાબા. 19 બોલ 31 રન 1 વિકેટ જેનું સન્માન કરશે મયંક ભગત. ओके अक्षय कमेंटर छोड़ से विपुल सरकार को. काफी स्कोर लंबा है. देखते हैं कि क्या होता है. लो फुल टॉस लिया गया और सरकार ने અરે ચાલી લીધો. એ 1000 રૂપિયા દિનેશ બાપા તરફથી છે સંકેત મામાને. એ ભાઈ વિકેટ ના લે તું. ભાઈ એક જોરદાર સમાચાર છે. 1 મિનિટ માટે એમ્પાયર અક્ષયે પહેલી ઓવરમાં 1 વિકેટ 1 વાઇડ વિકેટ અને સોરી આ હેટ્રિક એની થઈ છે આ ટુર્નામેન્ટમાં અક્ષયની. बहुत ही अच्छी बॉलिंग का प्रदर्शन किया है अक्षय ने. और અને હવે વિકેટ ના લેવડાવતા મંથનને નખાવાની છે. બેટ્સમેન નું નામ શું છે ભાઈ? પ્રાંશુ. અક્ષય ટુ પ્રાંશુ. बहुत ही જોરદાર બોલિંગ. बहुत ही अच्छी बॉलिंग कर रहे हैं अक्षय.
फील्डिंग भी अच्छी था, अच्छा किया था उन्होंने, कैच लपका था अक्षय कमेंटर छोड़ से। बहुत ही बेहतरीन गेंद थी। સુનિલ લેગ મુરલીની બાય. બાજુમાં મયંક ભગત ઊભો છે અને અહીંયા ઇનામ આપવાનું છે, મોકલો ને ભાઈ મયંક ભગત। लेग बाय के रूप में 1 रन। अक्षय, मुकेश मिड विकेट की ओर धकेला है डीप, मिड विकेट से फील्डर फील्ड करते तब तक 9 બોલ 56 રન 55 રન 9 બોલમાં જીતવા માટે કરવાના છે કલ્પને 8 બોલમાં। ओके 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 8 बॉल 8 બોલ 55 રન। જબરજસ્ત બોલિંગ, જબરજસ્ત બોલિંગ, કોઈ જ મોકો અક્ષય આ મેચમાં કોઈને આપ્યો નથી। એક સુપર બોલિંગ પ્રદર્શન થયું છે, હેટ્રિકની સાથે ઓવર નાખી રહ્યો છે અને વાઇડ બોલ વાઇડની સાથે 1 રનનો ઉમેરો થયો છે। 50 રન પૂરા થઈ ગયા છે અહીંયા કલ્પ ઇન્ડિયન્સના 50 રન। अक्षय कमेंटर छोड़ से વળી એક વખત 51 રૂપિયાનો ચાંદલો પૂરો કર્યો છે અહીંયા ઉત્સવભાઈ। ओके बहुत बढ़िया। अक्षय कमेंटर छोड़ से ऑफ साइड में धकेला है, वहां पे वेदांत खड़े थे, उन्होंने गेंद को उठाया, तब तक 1 रन से संतुष्ट। મંથન 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 એ બોલિંગ નાખવા આવવાનું હોય પછી પૂરી થઈ જશે ભાઈ। તને ઇનામ નથી લેવું, કઈ ના તારા અહીંયા ઘૂઘરા બાંધી રહ્યા હતા ને તું નંગ। ચાલો धैर्य आए हैं, हमारे स्कोरर किरीट भाई के बेटे हैं धैर्य माकाणी। उठाया है, हवा में है और आउट। धैर्य ने सफलता हासिल की है। કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ભરત દોડુ નવા બેટ્સમેન જઈ રહ્યા છે। 9 વિકેટ પડી ગઈ છે। ઓલ આઉટ અત્યાર સુધી। ધૈર્ય હવે વિકેટ લેશે તો 500 રૂપિયા પપ્પા તરફથી। હજાર, હજાર. પ્લસ થઈ જશે ભાઈ। અને ઓહો ગજબનો વિકેટ કીપર વાયલીકોર ઉભો હોય। 1 નંબર વિકેટ કીપિંગ અત્યાર સુધીમાં। હરી ટકાટક વિકેટ વિકેટ મળશે। ઓલ આઉટ થવા વાળી પહેલી ટીમ બનશે કલ્પ ઇન્ડિયન જો વિકેટ પડી ગઈ તો। એ હવા મેં. અને ઓલ 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 આઉટ અને 1000 રૂપિયા પપ્પા કંથી આવીને લઈ જજે। મેચ જીતી લીધી છે અહીંયા ટુડે રોયલ ને સેમીફાઇનલમાં જવા વાળી ત્રીજી ટીમ બની છે ટુડે રોયલ। આગળનું હવે બધું ખાલી કરી દેશું, ખુરશી અહીંયાથી લઈ જશું, આગળ મોકળ કરી નાખો। અહીંયા કોઈ જ જાતનો ડખો ખપે નહીં। ચાલો બધી ખુરશીના થપ્પા મારી દો, અહીંયાથી બધા બીજી બાજુ જતા રહેશો। બેટ બધા હરખા મૂકી દેશો, જેને ખપે અહીંયાથી ખુરશી બીજી બાજુ લઈ જઈ શકે છે। खूब सरस प्रदर्शन टुडे रॉयल ने। मंथन ठोठ
તારા માટે હવે કાંઈ બોલવા નહીં આવે. અને આ 500 રૂપિયા પડ્યા ને એ ભૂલી જા હવે તું. હવે પતી ગયું. ના મળે તું તારું ભાઈ હડ. તું એ દેવા દે અહીંયા. આના દઈ દે. ભૂમિ અરે બોન્જર સેલિબ્રિટીઝ ફિલ્ડિંગ માટે પહોંચી ગઈ છે. કેપ્ટન પણ મેદાનમાં પહોંચી રહ્યા છે. બંને ઓપનર પણ આવી રહ્યા છે. બધું જ સમૂહ સૂત્રું પાર